મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વરસાદ અમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને બગુ અત્યારે ઘરનું કામ કરીને આવી છે કે બગુ આજે બગુનો વારો ચડી ગયો તો ઘરના કામ કરવાનો એટલે બગુ ઘરના કામ કરતી હતી ને હવે ડાયમંડ ચોટાડવા આવી છે અને હું ને પૂજા દીદી ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે. અને આપણે જો કાલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. હાલો તો આપણે પૂજા દીદી પાસે ચાલશું. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. કેવું ડાયમંડ નું કામ હાલે? સારું હાલે. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો કેવું મહેસૂસ થાય છે? અને બગુ તને? થેન્ક યુ. થેન્ક યુ. તો જો આપણે કાલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને અત્યારે જો હવે ડાયમંડ ચોટાડવા બેસી ગયા છીએ. તો હાલો તો હાલો હવે ડાયમંડ ચોટાડવા બેસી જાવી અને પછી આપણે રસોઈ બનાવવા જાશું અને મીરાને તેડવા પણ જવાનું છે. તો હાલો પહેલા ડાયમંડ ચોટાડી લઈ. વાગી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો આજે બપોરામાં વઘારેલા ભાત ને મસ્ત ખાટી ખાટી ને ઠંડી ઠંડી છાશ ને રોટલી ને સેવનું શાક છે. અને જો હવે બધા બપોરો કરવા બેસી ગયા છે. તો હાલો હવે હું બપોરો કરી લઉં. તો આવી જાવ બધા બપોરો કરવા. હાલો વાગી ગયો છે 1 અને જો પપ્પા યાર્ડેથી જો સરસ મજાના ઘૂઘરા લઈ આવ્યા છે. તો હાલો બધા ઘૂઘરા ખાવા. મોનેટાઈઝની પાર્ટી એમને. ઘૂઘરામાં જો ચટણી ને ડુંગળી ને સેવ ને એવું બધું નાખી દીધું છે. અને હવે અમે બધા ઘૂઘરા ખાવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધા ઘૂઘરા ખાવા. વાગી ગયા છે 4:30 અને જો બધા ઉઠી ગયા છીએ અને બધા સૌનું કામ કરવા માંડ્યા છે. અમે ડાયમંડ ચોટાડવા માંડ્યા છે. મમ્મી એને રેકડી ભરી લીધી છે અને લીંબુ ને આદુ ને મરચી ને મેથી આવી ગઈ છે ને કોથમીર ને પાલક ને લીમડો ફુદીનો ને ડુંગળી ને મૂળા ને બધું આવી ગયું છે. અને જો મમ્મીએ સરસ મજાની રેકડી ભરી નાખી છે. અને અમે ડાયમંડ ચોટાડી છીએ 4 ને 3 જ. તો અમે જો ડાયમંડ ચોટાડવા બેસી ગયા છીએ. તો હાલો આવી જવો બધા ડાયમંડ ચોટાડવા. હાલો વાગી ગયા છે 9 અને અત્યારે ઠેઠ હું રસોઈ બનાવવા આવી છું 9 વાગ્યે. અને જો આજે તો તાંજરિયાની ભાજી બનાવવાની છે. તો હાલો હવે હું ફટાફટ એને 9 વાગી ગયા એ બહુ લેટ થઈ ગયું છે. તો હાલો ફટાફટ રસોઈ બનાવી લઉં અને પછી વારો કરવા બેસી જાઉં. હાલો વાગી ગયા છે 10 અને જો મેં વારો પાણી કરી લીધા છે અને હવે બધા સૂઈ ગયા છે. અને હવે હું તે મેળીમાંથી જઈને સૂઈ જાઉં ફટાફટ. તો હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.